ओके, गुड मॉर्निंग। गई काले आपने चौथा लेक्चर में चौथा चैप्टर में साहित्यिक वारसा विषय भण्या बराबर। साहित्यिक वारसा में खास गई काले आपने जो भण्या था बौद्ध साहित्य भण्या था, साथे साथे संगम साहित्य पण भण्या था बराबर। गई काले आपणे कई होमवर्क आपेલું નહોતું પણ 2 માર્ક્સ વાળા 2-3 પ્રશ્નો હતા તમારી રીતે લખવા તો આપણે કીધેલું બરાબર। આજે એક પ્રશ્ન ભણવાનો છે, मध्यकालीन साहित्य આપણે પહોંચ્યા બરાબર ને। ઈસવીસન 647 થી આમ તો 1857 સુધીનો જે સમયગાળો છે એને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે। આમ તો જુદા જુદા ઇતિહાસકારો જુદો જુદો સમયગાળો આપતા હોય છે, પણ અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા ત્યાં સુધીનો સમય મધ્યયુગ તરીકે ઓળખાય છે બરાબર। એટલે આ સમયગાળા દરમિયાન જે મહત્વપૂર્ણ રચનાઓ થઈ, જે ભાષાઓનો વિકાસ થયો અને જે સાહિત્ય સર્જન થયું એને આપણે આમાં ભણવાનું છે, મધ્યકાલીન સાહિત્ય। ક્યારેક પ્રશ્નનો જવાબ प्रश्न पूछे कि मध्यकालीन साहित्य विषय समझाओ अथवा तो नोंध लखो, त्यारे मध्यकालीन साहित्य ने अंदर जेटलू लखो એટલું ઓછું પડશે બરાબર। એટલે ટૂંકમાં બધું એમસીક્યુના પ્રશ્નો છે, આ બીજું કંઈ છે નહીં ખાસ। ખરી રીતે જોવા જઈએ तो अहिया सुधी ए मध्यकालीन साहित्य आवशे। टेक्स्ट बुक के अंदर जे छेल्ली लिपि मतलब मध्यकालीन साहित्य नो आखो जे पेरेग्राफ छे आटलुं अने अहिया सुधीनुं मध्यकालीन साहित्य में आवशे। पण बीजी रीते जोवा जईए तो दिल्ली सल्तनत मतलब दिल्ली ऊपर मुगल बादशाहों शासन शुरू थयुं ए पण आम जोवा जईए तो मध्ययुग ज कहेवाय। पण एने आपणे एक बीजो शब्द वापरशुं, मुगलकालीन साहित्य। એટલે બે ભાગ પડી જાય, मुगलकालीन साहित्य બંને વસ્તુ જુદી છે। आ मध्यकालीन साहित्य है, ओलू मुगलकालीन साहित्य है। मतलब मुगलोना समय दरमियान जे साहित्य सर्जन थयुं ए आनी अंदर लखवानुं थशे। ई आपणे आना पछीना लेक्चर में भणवानुं छे। तो मध्यकालीन साहित्य विषे नोंध लखो आवो प्रश्न ज्यारे पूछाय त्यारे आ बधुं लखो तो पण चाले। कवि कंबल तमिल भाषा अहींया सुधीनुं लखो तो पण चालशे। शरूआतनुं मध्ययुगनुं साहित्य सर्जन छे એટલે ટોટલી એમસીક્યુના પ્રશ્નો છે એમાં એમસીક્યુના પ્રશ્નોની દ્રષ્ટિએ આપણે એને યાદ રાખશું તો જ યાદ રહેશે। 2-3 માર્ક્સનો પ્રશ્ન પૂછે એટલે 8-10 મુદ્દાઓ તમારે એના વિશે લખવાના થશે। ટેક્સ્ટમાંથી આનો જવાબ લખી નાખજો। ये आखे आपको जो पेरेग्राफ है मध्यकालीन साहित्य वालों एने आ प्रमाणे मुद्दा पाड़ी अने लखी नाखवानो अने ए प्रमाणे तैयार करवानो छे बराबर। मध्यकालीन साहित्य विषय आपणे आगे भणीए तो आ समय दरमियान मतलब मध्य युग दरमियान उत्तर भारत
એમાં સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી. ગઈકાલના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે સંસ્કૃત એ અતિ પ્રાચીન સમયની ભાષા છે. એટલે સંસ્કૃતમાં બહુ બધું સાહિત્ય સર્જન થયું. એમાં વર્ષોના વર્ષો સદીઓ સુધી સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી. એટલે એમસીક્યુનો પ્રશ્ન એથી નીકળે કે મધ્યયુગ દરમિયાન ઉત્તર ભારતમાં ખાલી જગ્યા ભાષા એ સાહિત્યની ભાષા બની રહી. તો જવાબ આવશે સંસ્કૃત એ મધ્યયુગ દરમિયાન ઉત્તર ભારતમાં સાહિત્યની ભાષા બની રહી. ઓકે, હવે એ યુગની અંદર મતલબ મધ્યયુગમાં એ સમય દરમિયાન કાશ્મીર રાજ્યની અંદર બે મહાન એવા ગ્રંથોની રચના થઈ. મધ્યયુગમાં સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી અને એ જ સમય દરમિયાન કાશ્મીરની અંદર બે મહાન ગ્રંથોની રચના થઈ. એ બે મહાન ગ્રંથો એટલે નંબર 1 સોમદેવ, જેણે ગ્રંથ રચ્યો કથા સરિત સાગર. એટલે એમસીક્યુ નો પ્રશ્ન આપણે યાદ રાખવાનો. સોમદેવ રચિત ગ્રંથ કયો? કથા સરિત સાગર. કથા સરિત સાગરના રચયિતા એટલે સોમદેવ. બીજો એક ગ્રંથ હતો કલ્હણ, કવિ કલ્હણ દ્વારા રચાયેલ રાજતરંગિણી. આ બંને ગ્રંથોની અંદર રાજતરંગિણી ગ્રંથ એકદમ એ સમયનો મહાન ગ્રંથ ગણાય છે. આ ગ્રંથનું એટલા માટે મહત્વ છે કારણ કે રાજતરંગિણી ગ્રંથ એ કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે અને સાથે સાથે ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ એટલે રાજતરંગિણી. હવે આમાંથી બે ત્રણ એમસીક્યુના પ્રશ્નો નીકળશે. ખાસ યાદ રાખો કે કાશ્મીરની અંદર બે મહાન ગ્રંથો રચાયા. તો ક્યારેક બે વાક્યમાં પ્રશ્ન એવો પૂછી નાખે કે મધ્યયુગ દરમિયાન કાશ્મીરમાં રચાયેલા બે મહાન ગ્રંથો વિશે માહિતી આપો. ત્યારે તમારે બે મહાન ગ્રંથોની અંદર એક સોમદેવ, જેણે ગ્રંથ રચ્યો કથા સરિત સાગર, બીજા કવિ કલ્હણે રચ્યો રાજતરંગિણી. રાજતરંગિણી ગ્રંથ એ કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે ગ્રંથને ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવામાં આવે છે અને સમગ્ર કાશ્મીર રાજ્યના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ એટલે રાજતરંગિણી. એટલે આમ ખાસ યાદ રાખવાનું. ક્યારેક એવો પણ પ્રશ્ન શોર્ટમાં પૂછી જાય રાજતરંગિણી ગ્રંથ વિશે ટૂંકમાં માહિતી આપો. રાજતરંગિણી ગ્રંથ વિશે ટૂંકમાં માહિતી આપો એવો પ્રશ્ન પૂછાય ત્યારે રાજતરંગિણી ગ્રંથના રચયિતા કવિ કલ્હણ હતા. આ ગ્રંથ એ કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે. ઉપરાંત ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ ગણાય છે. અહીંયા આપણો જવાબ આનો પૂરો થશે. એટલે આમાંથી નાના નાના ઘણા બધા પ્રશ્નો નીકળશે. બહુ બધા એક એક શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. શબ્દો તમારા માટે નવા છે એટલે વારંવાર આનું પુનરાવર્તન કરવાથી જ યાદ રહેશે. ઓકે, એટલે આ બંને મહત્વપૂર્ણ ગ્રંથો કાશ્મીરના બે મહાન ગ્રંથો ગણાવી શકાય. આ તમારે એમસીક્યુના પ્રશ્નો પણ પૂછાય
કે કયો ગ્રંથ કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે? તો જવાબ આવશે રાજતરંગિણી. રાજતરંગિણી ગ્રંથ કયા રાજ્યના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે? કાશ્મીરના ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ છે. ઓકે. અને ભારતની અંદર સૌપ્રથમ રચાયેલો પહેલો એવો ગ્રંથ છે કે જે રાજ્યના ઇતિહાસનું આલેખન કર્યું. સમગ્ર કાશ્મીર રાજ્યના જ વર્ણનની વાત આ ગ્રંથની અંદર કરવામાં આવેલી છે. એટલે બે મહાન એવા મહત્વપૂર્ણ ગ્રંથો હતા. હવે એનાથી આગળ જઈએ તો આ એક પહેલી ઘટના હતી મધ્યયુગની. હવે એવી મધ્યયુગની એક બીજી ઘટના, અને એ ઘટના દરમિયાન મધ્યયુગ દરમિયાન બીજી એક મહત્વની રચના તરીકે ગણાવવું હોય આ બે ગ્રંથોની રચના એ પહેલી ઘટના હતી. બીજી મહત્વની રચના ગણાવી હોય તો જયદેવ રચિત ગીત ગોવિંદ. આ પણ બહુ મહત્વપૂર્ણ ગ્રંથ છે અને સંસ્કૃત ભાષાનો સુંદરમાં સુંદર જો કોઈ કાવ્ય ગ્રંથ હોય તો એ છે ગીત ગોવિંદ. આ બધા કાવ્ય ગ્રંથ નહોતા, આ માત્ર ને માત્ર ગ્રંથ છે. કોઈ પર્ટિક્યુલર ટોપિક પર આખી બધી બાબતોને વર્ણવી લેતા ગ્રંથ છે. જ્યારે મધ્યયુગની એક બીજી મહત્વની રચના તમારે જોવી હોય તો એ છે જયદેવનું ગીત ગોવિંદ. તમારે શબ્દ યાદ રાખવાના છે કે કવિ જયદેવ કયો કાવ્ય ગ્રંથ રચ્યો? તો જવાબ આવશે ગીત ગોવિંદ. નીચેનામાંથી કયો કાવ્ય ગ્રંથ એ સંસ્કૃતનો સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ ગણાય છે? તો જવાબ આવશે જયદેવ રચિત ગીત ગોવિંદ એ સંસ્કૃત ભાષાનો સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ ગણાય છે. એટલે ખાસ બે ત્રણ અલગ અલગ ટ્વિસ્ટ કરીને MCQ ના પ્રશ્નોમાંથી નીકળશે, પણ આપણે ખાલી યાદ રાખવાના છે આ બે ગ્રંથના નામ, બંનેના રચયિતા. અહીંયા યાદ રાખવાનું છે જયદેવ, જેણે રચ્યું ગીત ગોવિંદ નામનો કાવ્ય ગ્રંથ. સાથે ભાષાનો શબ્દ યાદ રાખી લેવાનો છે. સંસ્કૃત ભાષાનો સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ કયો? તો પણ જવાબ આવશે ગીત ગોવિંદ. એના રચયિતા કોણ? તો કવિ જયદેવ. બરાબર. આ એક બીજી મહત્વની રચના હતી મધ્યયુગની અંદર સંસ્કૃત ભાષામાં. આ બધું જ સાહિત્ય સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. ઓકે. હવે એનાથી આગળ જઈએ તો એ ઉપરાંત પણ આગળ ક્રમશઃ બધી જ ભાષાઓમાં એક પછી એક ગ્રંથો તૈયાર થવાનું શરૂ થયું. એટલા માટે તો સંસ્કૃતને બધી જ ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં શરૂઆતમાં સાહિત્ય સર્જન થયું, જેણે ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરવામાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ત્યાર પછી ઉપરાંત આગળ જઈએ તો અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ થયો. સંસ્કૃત એક માત્ર ને માત્ર ભાષા હતી, પણ પછી આગળ જતા એમાંથી અપભ્રંશ થયેલી જે બધી ભાષાઓ હોય એ ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ શરૂ થયો. એમાં કવિ ચંદ બરદાઈ ખાસ નામે રાખવાનું છે. કવિ ચંદ બરદાઈ, જેમણે ગ્રંથ રચ્યો પૃથ્વીરાજ રાસો. ભાષા બદલાણી, હિન્દી ભાષા આવી ગઈ. કવિ ચંદ બરદાએ રચેલો પૃથ્વીરાજ રાસો નામનો જે ગ્રંથ છે એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે. એટલે હિન્દી ભાષાની અંદર આવા મહત્વપૂર્ણ જો કોઈ ગ્રંથ રચાયા હોય તો એ પહેલો ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો નામનો જે ગ્રંથ છે એ ગ્રંથ પૃથ્વીરાજ ચૌહાણ નામના આપણા ભારતીય રાજા થઈ ગયા, હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણના જે વીરતાપૂર્ણ કાર્યો હતા બધા, એની જે આખા જીવન દરમિયાનની જે એના સાહસ,
એની વીરતા, એની બહાદુરી, આ બધા વિશેનું ટૂંકમાં આખું એનું જીવન ચરિત્રને આલેખતો ગ્રંથ એટલે પૃથ્વીરાજ રાસો. અને પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ કવિ ચંદબરદાએ રચ્યો. અને આ ગ્રંથ મતલબ પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ એ હિન્દી સાહિત્યનો સૌપ્રથમ ગ્રંથ ગણાય છે. હવે આ ગ્રંથની રચનાથી મતલબ પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથની રચનાથી અનેક એવી આખા હિન્દી સાહિત્ય જગતની અંદર વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ બધી વીરગાથાઓ છે. કોઈ પર્ટિક્યુલર રાજાએની જે વીરતાપૂર્ણ કાર્યો હોય એને લગતા બધા ગ્રંથોની શરૂઆત થઈ. તો કયા ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો? તો હિન્દી સાહિત્ય જગતની અંદર પહેલી વીરગાથા રચાઈ એ પૃથ્વીરાજ રાસો હતી. ત્યાર પછી ક્રમશઃ એમાંથી એક પછી એક વીરગાથા યુગનો પ્રારંભ હિન્દી સાહિત્ય જગતની અંદર શરૂ થયો. એટલે કવિ ચંદબરદાય એ હિન્દી સાહિત્યની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે. અત્યાર સુધી બધી સંસ્કૃત ભાષાઓ હતી, હવે પછી એવી હિન્દી ભાષા. એમાં ચંદબરદાઈએ પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ હિન્દી ભાષામાં રચ્યો અને તે ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતની અંદર વીરગાથા યુગનો પ્રારંભ થયો. હવે એ જ સમય હતો, મતલબ મધ્યયુગ હતો. આ બધું ઉત્તર ભારત હતું. હવે જતા રહીએ આપણે દક્ષિણ ભારતની અંદર. તો દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત સાહિત્યની રચના થયેલી છે. આમ તો દક્ષિણની ભાષાઓ આપણે ગઈકાલે ભણ્યા હતા. તમિલ એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. તમિલ ઉપરાંત તેલુગુ, કન્નડ અને મલયાલમ આ બધી દક્ષિણ ભારતની મુખ્ય ભાષાઓ છે. આ ચારે ચાર ભાષાઓમાં બહુ બધું સાહિત્ય સર્જન દક્ષિણ ભારતમાં થયું. આમ છતાં પણ એ પહેલા દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્ય સર્જન થયેલું છે. જેમાં દક્ષિણ ભારતની અંદર સંસ્કૃતમાં રચાયેલું શંકરાચાર્ય નામનું એમને ભાષ્ય નામનું એક ગ્રંથ રચ્યો. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની રચના થઈ, એમાં અનેક એવા ગ્રંથો રચાયા, પણ એમાં શંકરાચાર્યએ રચેલું ભાષ્ય એ મુખ્ય છે. શંકરાચાર્યનો ગ્રંથ કયો? ભાષ્ય નામનો ગ્રંથ શંકરાચાર્યએ કઈ ભાષામાં રચ્યો? તો સંસ્કૃત ભાષામાં રચ્યો. ઓકે, આ પણ એમસીક્યુનો એક પ્રશ્ન છે. એનાથી આગળ હવે આવી ગયા આપણે દ્રવિડ કુળ, મતલબ દ્રવિડો. અને દ્રવિડોની ચાર ભાષાઓ આપણે ગઈકાલે ભણ્યા હતા, બરાબર ને? તો એ સમયે મતલબ મધ્યયુગ દરમિયાન દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો. એ દ્રવિડ કુળની ભાષાઓ મુખ્યત્વે ચાર, એમાં તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ એ આ ચાર ભાષાઓ મુખ્ય ગણાય છે. હવે દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિશેષ વિકાસ મધ્યયુગ દરમિયાન થયો, જેમાં કન્નડ ભાષા એ શરૂઆતની મુખ્ય ભાષા હતી. દ્રવિડ કુળની ભાષાઓમાં દક્ષિણ ભારતની અંદર કન્નડ ભાષાની અંદર બહુ બધું સાહિત્ય સર્જન થયું. એમાં કન્નડ સાહિત્ય ઉપર કયા ધર્મની ગાઢ અસર પડી? જૈન ધર્મની ગાઢ અસર પડતા ત્રણ કવિઓએ કન્નડ ભાષાની અંદર બહુ બધા પુરાણોની રચના કરી. એમાં ખાસ એક એમસીક્યુ પ્રશ્ન નીકળશે કે કન્નડ સાહિત્ય પર ખાલી જગ્યા ધર્મની અસર થઈ, તો જવાબ આવશે જૈન ધર્મની અસર થઈ.
दक्षिण भारत में खाली जग्या साहित्य पर जैन धर्मनी असर थई तो जवाब आवशे कन्नड़ साहित्य पर असर थई। હવે કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની ગાઢ અસર પડતા એમાંથી અનેક એવું સમૃદ્ધ સાહિત્ય કન્નડ ભાષામાં રચાયું। એમાં ત્રણ કવિઓ મુખ્ય હતા, કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના। એટલે પંપા, પોન્ના અને રન્ના આ ત્રણેય કન્નડ સાહિત્ય બહુ બધું રચ્યું। मतलब कन्नड़ भाषा के अंदर हमने अनेक एवं पुराणों रचा जेना कारणे आ त्रणेय कविओं ने कन्नड़ साहित्यनी त्रिपुटी गणवामां आवे छे। कवि पंपा, पोन्ना अने रन्ना ने खाली जग्या साहित्यनी त्रिपुटी मानवामां आवे छे। तो जवाब आवशे कन्नड़ साहित्यनी त्रिपुटी मानवामां आवे छे। क्यारेक प्रश्न में पूछाय कि कन्नड़ साहित्य विषे टूंकमां माहिती आपो, त्यारे मात्र ने मात्र तमारे आ त्रण कविओ अने एमणे रचेला पुराणोना ज खाली ज नाम लखवाना थशे। तो पहेलो भणी लईए आपणे कवि पंपाए आदि पुराण रच्युं। भगवान आदिनाथ जैन तीर्थंकर हता भगवान आदिनाथ। तो कवि पंपाए आदि पुराण की रचना करी। कवि पोन्नाए शांति पुराण रच्युं। 16मा जैन तीर्थंकर हता ए 16मा जैन तीर्थंकरनुं जीवन आलेखतुं पुराण एटले शांति पुराण। अने ए शांति पुराण ની रचना कवि पोन्नाए करेली। त्रीजा हता कवि रन्ना। कवि रन्नाए अजितनाथ पुराण नामनो ग्रंथ रच्यो। अजितनाथ पुराण એટલે તમારે આ ત્રણ પુરાણ યાદ રાખવાના છે। ટોટલી જૈન ધર્મનું સાહિત્ય છે। પંપા, પોન્ના અને રન્નાનું। પંપાએ આદિ પુરાણ, પોન્નાએ શાંતિ પુરાણ અને રન્નાએ અજિતનાથ પુરાણ। આમ આ ત્રણેય કવિઓ कन्नड़ भाषा ની અંદર આ બધા જૈન સાહિત્યની રચના કરી માટે આ ત્રણેય કવિને કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણવામાં આવે છે। ઓકે, ઉપરાંત પણ એનાથી આગળ જઈએ મધ્યયુગ નું એક છેલ્લું મહત્વપૂર્ણ સાહિત્ય। હજી તો મધ્યયુગ ચાલુ જ છે, આમ છતાં પણ અહીંયા સુધી તમે લખો તો ચાલે। એમાં કવિ કંબલ मध्ययुग दरमियान कवि कंबाले तमिल भाषा के अंदर द्रविड़ कुलनी बीजी भाषा है जो कन्नड़, तमिल, तेलुगु અને મલયાલમ। તેલુગુ અને મલયાલમમાં બહુ સાહિત્ય સર્જન નથી થયું, પણ કન્નડ અને તમિલ ભાષા એમાંની મુખ્ય બે ભાષા છે। तो कवि कंबले तमिल भाषा में रामायण की रचना करी। आम तो रामायण अपने अगर भणी गया संस्कृत भाषा में वाल्मीकि रचेलू है, आम छता पण एनु ट्रांसलेट थयुं कई भाषा में, तमिल भाषा में कोणे कर्युं? कवि कंबले। एटले कवि कंबले तमिल भाषा में ए समय दरमियान रामायण की रचना करी। ओके, अहींया सुधी मध्यकालीन साहित्य गणावी शकाय। हजी आगळ चालू ज छे, पण आटલું લખો તો ઇનફ છે। मुद्दा पाડીને જવાબ લખવાનો, एक પછી एक क्रमशः खास આવી હાઇલાઇટ કરતું જવાનું એટલે આપણને શબ્દો યાદ રહે। બહુ બધા સાહિત્યકારો થઈ ગયા, અલગ અલગ ગ્રંથ રચ્યા। હવે આપણે ભણવું છે उपरांत पण भारतीय भाषाओं विकास अने बधी साहित्यिक कृतिओनी रचना। त्यार पछी दिल्ली सल्तनत काल ने अंदर वेगवती बनी। हवे आवी गयो दिल्ली सल्तनत काल, मतलब मुगलों शासन पर आव्या, बाबर, हुमायूं
અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, બહાદુર શાહ જફર, આ બધા મુગલ રાજાઓ હતા. અને સૌ પ્રથમ આવ્યો તો દિલ્હીની ગાદીએ મુગલોની અંદર પ્રથમ આવ્યો બાબર. પાણીપતનું યુદ્ધ થયું. પહેલું પાણીપતનું યુદ્ધ 1526માં થયું. અને એ સમયે દિલ્હીની ગાદી પર ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને દિલ્હીની ગાદી પર આવી ગયો બાબર. ત્યાર પછી ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના ક્રમશઃ વેગવંતી બની. પણ કોના સમય દરમિયાન? તો કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન સાહિત્યિક કૃતિઓની રચના વેગવંતી બની. હવે આપણે ભણી લઈએ આગળ હિન્દી ભાષા. હિન્દી ભાષા તો વચ્ચે ક્રમશઃ ચાલુ રહી. તો હિન્દી ભાષાના મુખ્યત્વે બે સ્વરૂપ છે. એક છે વ્રજ અને બીજું છે ખડી બોલી. એટલે વ્રજ અને ખડી બોલીની અંદર પણ હિન્દી ભાષામાં બહુ બધું સાહિત્ય સર્જન થયું. એમાં ભક્તિ ગીતો એ મુખ્ય છે. ભક્તિ ગીત, ધાર્મિક, ધર્મમય જીવન એ સમયે વેગવંતુ બન્યું. એમાં આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દીની અંદર એના બે સ્વરૂપોમાં ખાસ વ્રજ અને ખડી બોલીની અંદર ઘણા બધા ભક્તિ ગીતો રચાયા. હિન્દી ભાષાના બે સ્વરૂપો કયા? વ્રજ અને ખડી બોલી. કઈ ભાષામાં દિલ્હી સલ્તનત કાળ દરમિયાન ભક્તિ ગીતો રચાયા? તો જવાબ આવશે હિન્દી ભાષામાં ભક્તિ ગીતો રચાયા. હવે એનાથી આગળ આપણે અહીંયા ભણ્યા વીર ગાથા યુગનો પ્રારંભ થયો હિન્દી ભાષામાં. કવિ ચંદ્રબરદાએ પૃથ્વીરાજ રાસો નામનો હિન્દી ગ્રંથ રચ્યો. હવે એની અસર પાછી અહીંયા થતી જોવા મળી. તો હિન્દી ભાષા અને ગુજરાતી ભાષાની સાથે સાથે રાજસ્થાની ભાષામાં પણ વીર ગાથાઓ શરૂ થઈ. રાજસ્થાની ભાષામાં પહેલી વીર ગાથા હતી પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષામાં. એનું અનુકરણ કરીને હિન્દી અને ગુજરાતી ભાષાઓ મિક્સ થઈ. હિન્દી અને ગુજરાતી ભાષાના શબ્દો રાજસ્થાની ભાષામાં ભળવા લાગ્યા. એટલે રાજસ્થાની ભાષામાં પણ વીર ગાથાઓ શરૂ થઈ, જેની અંદર આલ્હા, ઉદલ અને બિસલ આ ત્રણેય કવિઓએ રાસો, પૃથ્વીરાજ રાસો, રાસો એક પર્ટિક્યુલર શબ્દ છે. જે વીર ગાથા હોય, કોઈ એક રાજાનું જીવન આલેખન કરતો ગ્રંથ હોય, એ રાજાના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતો ગ્રંથ હોય, એને રાસો કહેવાય. એટલે વીર ગાથાઓ રચિત ગ્રંથ એને રાસો કહેવાય. તો આ ત્રણેયના રાસો મતલબ વીર ગાથાઓ આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. કોની કોની? આલ્હા, ઉદલ અને બિસલદેવના રચાયેલા બધા રાસો એ આ સમયની મતલબ દિલ્હી સલ્તનત કાળની વિખ્યાત વીર ગાથાઓ ગણાવી શકાય, જે રાજસ્થાની ભાષામાં હતી. એનાથી આગળ જઈએ તો મુલ્લા દાઉદ. મુલ્લા દાઉદનો પણ એક ગ્રંથ રચાયો. એક ચંદ્રાયન નામનો ગ્રંથ હતો. ભાષા બદલાણી, અવધી ભાષા આવી ગઈ. અવધી એક પછી ભાષાઓ ચેન્જ થતી જશે અને દરેક ભાષાઓની અંદર સમૃદ્ધ સાહિત્ય સર્જન થયું, જેમાં મુખ્ય મુખ્ય ગ્રંથો વિશે આપણે અભ્યાસ કરતા આવીએ છીએ. તો મુલ્લા દાઉદનો ગ્રંથ કયો? જવાબ આવશે ચંદ્રાયન. એ મુલ્લા દાઉદનો મુખ્ય ગ્રંથ ગણાય છે, જે કઈ ભાષામાં રચાયો? અવધી ભાષામાં. પ્રશ્ન ક્યારેક એવો પૂછાય કે અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ કયો? અવધી ભાષામાં સાહિત્ય સર્જનની શરૂઆત કયા ગ્રંથથી થઈ હશે? ચંદ્રાયન નામના ગ્રંથથી થઈ હશે. ચંદ્રાયન ગ્રંથ કોણે રચ્યો? મુલ્લા દાઉદે રચ્યો. એટલે મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ એ અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ ગણાય છે. ઓકે, દિલ્હી સલ્તનત કાળ હજી ચાલુ છે. ભાષા બદલાણી, ભાષા આવી ગઈ ફારસી.
ફારસી ભાષામાં પણ દિલ્હી સલ્તનત કાળની અંદર બહુ બધું સાહિત્ય સર્જન થયું અને દિલ્હી સુલતાનોની રાજભાષા તરીકે ફારસી ભાષાએ સ્થાન લીધું। એમસીક્યુનો પ્રશ્ન કે દિલ્હી સલ્તનત કાળના સુલતાનોની રાજભાષા કઈ હતી? ફારસી ભાષા। એ સમયે રાજ પરિવારની ભાષા પણ અલગ હોય, સામાન્ય લોકોની પણ ભાષા અલગ હતી। તો એમ દિલ્હીના બધા જે સુલતાનો હતા મુઘલ યુગ દરમિયાન બાબરથી માંડી અને છેક બહાદુર શાહ જફર સુધી, તો અહીંયા સુધીના બધા જે દિલ્હી સલ્તનત કાળના સુલતાનો હતા, રાજાઓ હતા, એમની રાજભાષા એક ફારસી ભાષા હતી। એટલે હવે ફારસી ભાષાની અંદર અનેક એવા ગ્રંથો રચવાનું શરૂ થયું। તો ખાસ તમારે યાદ રાખવાનું છે કે દિલ્હી સલ્તનત કાળની અંદર અનેક એવા સાહિત્યકારો થઈ ગયા। દિલ્હી સલ્તનત કાળમાં ઘણા ખરા મુઘલો એવા હતા કે જે સાહિત્ય પ્રેમી હતા। એમાં અકબરની વાત ન થાય। અકબર એ ખૂબ સાહિત્ય પ્રેમી હતો અને એને તો એક આખો પોતાના રાજ દરબારની અંદર સાહિત્યનો વિભાગ રચ્યો, આખી એક લાઇબ્રેરી બનાવી હતી। એવું જ નહીં, ફારસી ભાષા એને એ સમયે ફારસી ભાષામાં અનુવાદ કરાવડાવ્યો, મહાભારત અને રામાયણનો અનુવાદ કરાવડાવ્યો ફારસી ભાષામાં। એટલે ખૂબ સાહિત્ય પ્રેમી રાજા હતો પણ થમ્સઅપ, આમ છતાં પણ એ સાહિત્ય પ્રેમી હતો। એટલે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ બની? તો જવાબ આવશે ફારસી ભાષા। અને એ ફારસી ભાષાની અંદર અનેક એવા સાહિત્યકારો થઈ ગયા, જેમાં છે જિયાઉદ્દીન બર્ની। જિયાઉદ્દીન બર્ની નામનો એક સાહિત્યકાર થઈ ગયો, જેણે ફારસી ભાષાની અંદર ગ્રંથ રચ્યો। ગ્રંથનું નામ છે તારીખે ફિરોઝશાહી। તારીખે ફિરોઝશાહી નામનો ગ્રંથ જિયાઉદ્દીન બર્નીએ રચ્યો અને એ ગ્રંથ સંપૂર્ણપણે ખલજી અને તુઘલક વંશની જે બધી રાજકીય બાબતો હતી, ઘટનાઓ હતી, એનું જ આલેખન એને આમાં કરેલું છે। એટલે ખલજી વંશ અને તુઘલક વંશ એ મુઘલ વંશ પહેલા આવેલા વંશો છે। હવે તમે નામ સાંભળ્યું છે, એના ઉપર એક ફિલ્મ બની, ખલજી વંશ ઉપર એક હમણાં થોડાક ટાઈમ પહેલા ફિલ્મ બનેલું। એ ખલજી વંશ હતો અને તુઘલક વંશ હતો। તો ખલજી વંશ અને તુઘલક વંશ આ બે વંશનું જે આખું રાજકીય બાબતો હતી અને આલેખતો ગ્રંથ કયો? તો જવાબ આવશે તારીખે ફિરોઝશાહી। કોણે રચ્યો તો? જિયાઉદ્દીન બર્નીએ રચેલો। જિયાઉદ્દીન બર્નીએ રચેલો ગ્રંથ તારીખે ફિરોઝશાહી, જેમાં કયા વંશનું આલેખન કરવામાં આવેલું છે? તો જવાબ આવશે ખલજી વંશ અને તુઘલક વંશનું આલેખન કરવામાં આવેલું છે। ત્યાર પછી જિયાઉદ્દીન બર્નીએ બીજો એક મહત્વનો ગ્રંથ રચ્યો હતો, જે ટોટલી રાજકીય સિદ્ધાંતો ઉપર લેખિત હતો। ટોટલી રાજકીય સિદ્ધાંત હતા જે રાજ પરિવારના, રાજ દરબારના, તો રાજકીય સિદ્ધાંતો, નીતિ નિયમો ઉપર આખો ગ્રંથ રચી નાખ્યો જિયાઉદ્દીન બર્ની। એનો એક બીજો ગ્રંથ છે ફતવા-એ જહાંદારી। ફતવા-એ જહાંદારી નામનો ગ્રંથ કોણે રચ્યો? તો જવાબ આવશે જિયાઉદ્દીન બર્ની। તારીખે ફિરોઝશાહી અને ફતવા-એ જહાંદારી નામના બે ગ્રંથ જિયાઉદ્દીન બર્નીએ રચ્યા ફારસી ભાષામાં। એમાં ખાસ એ સમયના જે ખલજી વંશ અને તુઘલક વંશ હતા એના ઉપર જ આખું એનું જે શાસનકાળ હતો, રાજકીય બાબતો હતી, રાજકીય સિદ્ધાંતો હતા, એના ઉપર જ વર્ણન કરતો આખો ગ્રંથ રચ્યો હતો। ત્યાર પછી આપણે જે ભણવું છે એ ખાસ ખલજી વંશ, મતલબ આખો યુગ ખલજી યુગ, જે વંશના રાજા હોય એના નામથી આખો યુગ જાણીતો બને।
દાખલા તરીકે આ બધા ગયા પછી મુગલો આવ્યા હતા, તો એ આખો મુગલકાલીન યુગ કહેવાતો. તો ખલજી યુગનો કોઈ મહાન સાહિત્યકાર હોય તો એ છે અમીર ખુસરો. અમીર ખુસરો એ ખલજી વંશની અંદર થઈ ગયેલો મહાન સાહિત્યકાર હતો. અમીર ખુસરો વિશે પર્ટિક્યુલર આખી આપણે ટૂંકમાં ભણવાની છે. અમીર ખુસરો વિશે માહિતી આપો તો અમીર ખુસરો અથવા તો વ્યક્તિગત પરિચય આપો, આવી ટૂંકનો આપણે ટૂંકનો નેક્સ્ટ લેક્ચર ભણશું. બરાબર, અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ.